હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. શું મિત્રો તમને લોકોને પણ તમારા હાથ પગ છે તે ઘણીવાર સૂન થઈ જવાની ફરિયાદ રહે છે? તેની સાથે સાથે શરીરમાં જાણે એકદમ કરંટ પસાર થઈ રહ્યો હોય, પગમાં જાણે કીડીઓ છે તે ચટકા ભરી રહી હોય, કે પછી પગમાં ઘણીવાર ઝણઝણાટી થતી હોય અને પગમાં એકદમ ધ્રુજારી આવી જતી હોય, આવી સમસ્યા થાય છે. અને જો તમારી ઉંમર પર 40 વર્ષ, 50 વર્ષ કે 60 વર્ષથી વધારેની છે તો આ પ્રકારની સમસ્યાઓને તમારે જરા પણ અવગણવી ન જોઈએ. જી હા મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને 5 થી 7 એવી વસ્તુઓ દર્શાવવાનો છું, એવી વસ્તુઓ સૂચવવાનો છું કે જેનું સેવન તમે લોકો જો નિયમિતપણે કરી લેશો તો આગલા 30 થી 35 દિવસ પછી આ પ્રકારની સમસ્યાઓ છે તે જડમૂળમાંથી દૂર થઈ જશે. જી હા મિત્રો, જો તમને એવું લાગતું હોય કે 1-2 દિવસમાં જ કોઈ ઈલાજ થઈ જાય એવું એ વસ્તુ જણાવો તો ના મિત્રો, એવો કોઈ ઈલાજ નથી. એટલા માટે કારણ કે આવી સમસ્યાઓ ઉત્પન્ન થવા માટે વર્ષો લાગી જાય છે અને એટલા માટે જ એ સમસ્યાઓ દૂર રાતોરાત તો નહીં જ થઈ શકે, પણ હા, આગલા 30 કે 35 દિવસ આનું સેવન કરી લેશો તો ગેરંટી સાથે કહું છું આ સમસ્યાઓ જડમૂળમાંથી નાબૂદ થઈ જશે. સાથે સાથે મિત્રો, આ પ્રકારની સમસ્યાઓ ઘણીવાર ચોક્કસ પ્રકારના વિટામિન્સ કે મિનરલની ઉણપના કારણે પણ શરીરમાં જોવા મળે છે. ઘણા લોકોના શરીરમાં જો ડાયાબિટીસ હોય તો પણ આવી સમસ્યાઓ જોવા મળે છે. ઘણા લોકોને પગમાં લોહીનો પ્રવાહ જો યોગ્ય માત્રામાં ન પહોંચતો હોય તો પણ આવી સમસ્યાઓ જોવા મળે છે. અને તેની સાથે સાથે ઘણા લોકોને જો કોઈ પ્રકારની પગમાં ઈજા થઈ હોય તો પણ આવી સમસ્યાઓ જોવા મળે છે. મિત્રો, સામાન્ય રીતે મોટા ભાગના લોકો સાથે એવું બને છે કે તેઓ એવું વિચારે છે કે આ વસ્તુ થવી તો ખૂબ જ સામાન્ય છે. ઘણા લોકો તેને ઉંમરના કારણે થાય છે એવું વિચારી અને જતું કરી દે છે. પણ મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે આને શરૂઆતી લક્ષણોને પકડી ન લેવામાં આવે અને આના પર જો ધ્યાન ન દેવામાં આવે તો તે ભવિષ્યમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને તેના પરિણામ સ્વરૂપે પછી તમારે હલનચલનમાં હોય, ઉઠવા બેસવામાં હોય કે પછી સૂવામાં પણ આ વસ્તુ ધીમે ધીમે સમસ્યારૂપ બનતી જાય છે. માટે આ વસ્તુને જરા પણ અવગણવી ન જોઈએ અને તરત જ આજે હું જે જણાવવાનો છું તે ઉપાયોને તમે કરી લેશો તો તમને લોકોને સારો એવો ફાયદો આ પ્રકારની સમસ્યાઓમાં જોવા મળશે. તો કઈ છે તે વસ્તુઓ ચાલો જણાવી દઉં. મિત્રો, અહીં નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે કે જેનું સેવન આપણે લોકોએ કરવાનું છે તેનું નામ છે હળદર. જી હા મિત્રો, હળદરમાં કર્ક્યુમિન નામનું એક મહત્વનું તત્વ રહેલું હોય છે કે જે આપણી ચેતાતંત્રની નસો છે, આપણા લોહીનું વહન કરતી સાથે સાથે જે નસો છે તેને એકદમ ફ્લેક્સિબલ બનાવવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે આ નસોનું જે ઇન્ફ્લામેશન હોય છે તેને પણ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે આ કર્ક્યુમિન છે તે કરે છે. આ ઉપરાંત મિત્રો, ઘણા બધા સંશોધનો એવું પણ દર્શાવે છે કે હળદરમાં રહેલું કર્ક્યુમિન છે તે આ પ્રકારની નસોમાં આવી થઈ ગયેલું નુકસાન છે તેને પણ દૂર કરે છે. સાથે સાથે તેમાં થતો દુખાવો છે તેને પણ દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો, હવે તમને એ જણાવી દઉં કે આ હળદરનું સેવન કઈ રીતે કરવાનું છે. તો મોટા ભાગે તમારે લોકોએ જો હળદરનું સેવન કરવું જ હોય તો તેના માટે પ્રિફરેબલ સમય છે તે રાત્રિનો છે. રાત્રે જ્યારે તમે લોકો સૂવા માટે જાઓ છો ત્યારે દૂધને બરાબર રીતે ઉકાળી ગરમ કરી અને ત્યાર પછી નવસેકું રહે ત્યારે તેમાં 1 ચમચી જેટલી હળદર ઉમેરી દો અને ત્યાર પછી તેમાં ઉપરથી ચપટી 1 જેટલી, જી હા મિત્રો, માત્ર ચપટી જેટલો મરી પાવડર ઉમેરી દો અને તેની સાથે સાથે 1 ચમચી જેટલું મધ પણ ઉમેરી શકો છો સારા સ્વાદ માટે. મધ છે તે સંપૂર્ણપણે મરજિયાત છે, તેને ઉમેરવું હોય તો ઉમેરી શકો, નહીં તો ન ઉમેરો. આ બધી જ વસ્તુઓને ઉમેરી બરાબર રીતે હલાવી લો. અહીં મરી પાવડરનો ઉપયોગ એટલા માટે કરેલો છે કે તે કર્ક્યુમિન અને હળદરનું શોષણ જે આપણા શરીર દ્વારા થાય છે તેમાં ઘણા ગણો વધારો કરી દે છે. મિત્રો, આ પ્રકારનું દૂધ છે તેનું નિયમિત રીતે તમારે લોકોએ આગલા 45 દિવસ સુધી રોજે રોજ રાત્રે સેવન કરવાનું છે. આનાથી તમારી ઊંઘ તો સારી આવશે જ, પણ તેની સાથે સાથે આ પ્રકારની દબાયેલી નસોનો દુખાવો છે તેને પણ તે દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, ત્યાર પછી વાત કરવા જાઉં તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે આદુ. જી હા મિત્રો, આદુ છે તે આ પ્રકારની દબાયેલી નસોનો દુખાવો છે તેને દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો, આદુનો ઉપયોગ કરવાની સરળ અને સચોટ રીત તમને જણાવી દઉં તો તે છે આદુને સીધું જ ઉકાળી પાણીમાં લેવું અને ત્યારબાદ આ પાણીનું સેવન કરવું. હવે આ માટે શું કરવાનું છે તો તમને જણાવી દઉં. 1 ચમચી લેવાની છે અને તેમાં 1 ચમચી જેટલું આદુનું છીણ કરી લેવાનું છે, આદુને છીણી લેવાનું છે. આ છીણેલું 1 ચમચી જેટલું આદુ લગભગ 1.5 થી 2 ગ્લાસ જેટલા પાણીની અંદર ઉમેરી દો અને તેને ઉકળવા દો. બરાબર રીતે ગરમ થઈ જાય એટલે ઉપરથી 1 થી 2 પીસેલી એલચી છે તે પાણીમાં ઉમેરી દો.
થોડું વધારે ગરમ થવા દો, ત્યારબાદ આ પાણીને ગાળી લો. હવે તે પાણી નવસેકું રહે ત્યારે તેને ઘૂંટડે ઘૂંટડે પી જાઓ. મિત્રો, આ પ્રયોગને રોજે રોજ રિપીટ કરશો તો થોડા દિવસોની અંદર તમને લોકોને જણાશે કે ધીમે ધીમે દબાયેલી નસોનો દુખાવો છે તે ક્યાં ચાલ્યો ગયો, ખ્યાલ જ ન આવ્યો. ત્યાર પછી મિત્રો આગળની જે વસ્તુ છે કે જેનું સેવન તમારે લોકોએ કરવાનું છે તે છે અળસીના બી. જી હા મિત્રો, અળસીના બી છે તે દેખાવમાં ખૂબ જ નાનકડા હોય છે, પરંતુ એક પ્રકારે પાવર હાઉસ કહી શકાય છે. શા માટે? કારણ કે અળસીના બીમાં ઓમેગા 3 ફેટી એસિડ છે તે ભરપૂર માત્રામાં હોય છે કે જે ચેતાતંત્રને રિપેર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે અને લોહીનો પ્રવાહ છે તેને પણ વધારે છે. તેની સાથે સાથે અળસીના બીજની અંદર એટલે કે ફ્લેક્સીડ્સની અંદર આલ્ફા લિનોલિક એસિડ નામનો ફેટી એસિડ રહેલો છે કે જે આપણા ચેતાતંત્રના વિકાસ માટે ખૂબ જ મહત્વનું છે. તેની સાથે સાથે તે ચેતાતંત્રની નસોનું ઇન્ફ્લામેશન અટકાવે છે અને નસોને નુકસાનથી પણ બચાવે છે અને તે ન્યુરોપેથીના દર્દીઓ માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવેલું છે. મિત્રો, અળસીના બી છે તેને ઉપયોગમાં લેવાની રીત તમને જણાવી દઉં તો અળસીના બીજને તમારે લોકોએ સીધા જ શેકી લેવાના છે. બરાબર રીતે રોસ્ટ કરી લીધા પછી હવે આપણે લોકોએ તેનો મિક્સરમાં એકદમ પાવડર બનાવી લેવાનો છે. આ પાવડરને હવાચુસ્ત કાચની અથવા પ્લાસ્ટિકની બરણીમાં ભરી શકો છો. રોજે રોજ આમાંથી અડધીથી 1 ચમચી જેટલા અળસીના બીજના પાવડરનું સેવન કરવાથી સારો એવો ફાયદો તમને લોકોને જોવા મળે છે. આ પાવડરને તમે દૂધ છે, દહીં છે અથવા પાણી સાથે સીધું જ સેવન પણ કરી શકો છો. આનાથી તેના સંપૂર્ણ લાભો તમને લોકોને મળી રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો હવે જે વસ્તુઓ જણાવવાનો છું તે એવી વસ્તુઓ છે કે જે વિટામિન બી કોમ્પ્લેક્સથી ભરપૂર છે. વિટામિન બી કોમ્પ્લેક્સનો મતલબ તેમાં મહત્વના વિટામિન B1, B6 અને B12 છે કે જેમાં B1 છે તે આપણી નસોને ઉર્જા પૂરી પાડવાનું કાર્ય કરે છે. B6 છે તે નસોમાં આવી ગયેલો સોજો છે તેને દૂર કરે છે અને B12 છે તે નસોને રિપેર કરી અને મેન્ટેન કરવાનું કાર્ય કરે છે. તો આ આખું વિટામિન બી કોમ્પ્લેક્સ છે તે ક્યાંથી મળી રહેશે? તો મુખ્યત્વે દૂધ અને દૂધની બનાવટો કે જેમાં દૂધ, દહીં, પનીર અને તેની સાથે સાથે આખા અનાજ છે, કઠોળ છે, ચણા છે, પાલક છે, લાલ સિમલા મરચાં છે, સૂર્યમુખીના બી છે. આ એવી વસ્તુઓ છે કે જેમાંથી વિટામિન બી કોમ્પ્લેક્સ સારી એવી માત્રામાં મળી આવે છે અને તેનું સેવન આપણે કરવું જ જોઈએ. ત્યાર પછી મિત્રો વિડીયોમાં આગળ તમને લોકોને વાત કરવા જાઉં તો હવે એક એવો ઉપાય તમને સૂચવવા જઈ રહ્યા છું કે જેને તમારે લોકોએ રાત્રે કરવાનો છે. આ ઉપાય કરવાથી પગની દબાયેલી નસો, જે જકડાઈ ગયેલી નસો છે તે ધીમે ધીમે સંપૂર્ણપણે છૂટી પડવા લાગશે અને તમને લોકોને રાત્રે ઊંઘ પણ સારી આવશે. ઘણા લોકોને એવો પ્રશ્ન રહેતો હોય, એવી સમસ્યા રહેતી હોય કે પિંડીઓનો દુખાવો હોય કે જેને આપણે ગોટલો ચડી જવાની સમસ્યા પણ કહીએ છીએ, તે એટલો રાત્રે સૂતા પછી તેજ થાય છે કે તેમની ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે, ઊંઘ બગડે છે અને તેઓની ઊંઘ પણ ઉડી જાય છે. તો એ લોકોએ તો ચોક્કસથી આ પ્રયોગને કરવો જ જોઈએ. મિત્રો, આ પ્રયોગને કરવા માટે લગભગ અડધાથી પોણી જેટલી પાણીની ડોલ છે તે આપણે લોકોએ પાણીથી ભરી લેવાની છે. હવે આ પાણીને કોઈ સ્ટીલના વાસણમાં લઈ અને બરાબર રીતે ગરમ કરી લેવાનું છે. ગરમ કરી લીધા પછી તેને ફરીથી ડોલમાં ઉમેરી દો. જો તમને વધારે ગરમ લાગતું હોય તો તમે લોકોએ થોડું તેમાં ઠંડુ પાણી પણ ઉમેરી શકો છો. ત્યાર પછી નવસેકું પાણી રહે કે જે તાપમાન આપણા પગ છે તે સહન કરી શકે એટલું તાપમાન રહે. ત્યાર પછી હવે એ પાણીની અંદર 1 લીંબુનો રસ નીચોવી દેવાનો છે. તાજું લીંબુ લઈ તેનો રસ નીચોવાનો છે. તેની સાથે સાથે તમારે લોકોએ 3 થી 4 જેટલા ભીમસેની કપૂરના ટુકડા લઈ તેનો પાવડર બનાવી તેને પણ ઉમેરી દો અને હવે બસ એ ડોલની બાજુમાં ખુરશી લઈ અને બેસી જાઓ. પગને તમારા જે કોઈ પણ વસ્ત્ર પહેરેલું છે તેને ઘૂંટણ સુધી ઊંચું કરી અને આ પગને ડોલની અંદર, બાલદીની અંદર તમે લોકો ડૂબાડી દો. લગભગ 10 થી 15 મિનિટ સુધી આમને આમ રહેવા દો અને ત્યારબાદ પગને બહાર કાઢી લો. મિત્રો, આ પ્રયોગ કરો તે પહેલાં પગને સામાન્ય પાણી વડે એકવાર બરાબર રીતે સાફ કરી લેજો. હવે તમને લોકોને જણાશે કે ખરેખરમાં પગની નસો છે તે ધીમે ધીમે એકદમ છૂટી પડવા લાગી છે, એકદમ રિલેક્સ થવા લાગી હોય તેવો તમને લોકોને અહેસાસ થવા લાગશે. આ પ્રયોગને પણ તમે લોકો રોજે રોજ રિપીટ કરી શકો છો. તેની સાથે સાથે મિત્રો વિડીયોના અંતમાં એક એવો પાવડર તમને લોકોને સૂચવું છું કે જે પાવડરને તમારે લોકોએ ઘરે જ બનાવવાનો છે અને આને રોજે રોજ તમારે લોકોએ વહેલી સવારે દૂધ સાથે સેવન કરવાનો આગ્રહ રાખવાનો છે. મિત્રો, રોજે રોજ દૂધ સાથે સેવન કરશો તો તમારી થોડા જ દિવસોની અંદર જકડાયેલી નસોનો દુખાવો છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. આ માટે શું કરવાનું છે તો જણાવી દઉં તો સૌથી પહેલાં તો અળસી છે, તલ છે, કોળાના બી છે, સૂર્યમુખીના બી છે, તેની સાથે સાથે બદામ છે, કાજુ છે, હળદર, ધાણા, મરી. ધાણા છે તે આખા ધાણાના દાણા લેવાના છે. ધાણા છે, મરી પાવડર છે અને વરિયાળી. આટલી વસ્તુઓ લઈ લેવાની છે. મિત્રો, આ બધી જ વસ્તુઓમાંથી આપણે લોકોએ 3 વસ્તુઓ અલગ લેવાની છે. તે છે કાજુ, બદામ અને હળદર.
જી હા મિત્રો, આ 3 વસ્તુઓ અને સાથે સાથે મરી પાવડર, આ 4 વસ્તુઓને અલગ લઈ લો. તેમાંથી કાજુ અને બદામને તમારે લોકોએ શુદ્ધ દેશી ગાયના ઘીમાં બરાબર રીતે શેકી લેવાના છે. અને ત્યાર પછી વધેલા જેટલા પણ મસાલા છે તેને સૂકા જ આપણે લોકોએ કડાઈ પર શેકી લેવાના છે, જ્યાં સુધી તે આછા હળવા બદામી રંગના ન થઈ જાય ત્યાં સુધી. બધી જ વસ્તુઓ આપણી પાસે શેકાઈને તૈયાર છે. હવે આ બધી જ વસ્તુઓને તમારે લોકોએ મિક્સરમાં ઉમેરી દેવાની છે અને તેનો એકદમ બારીક મહીન પાવડર બનાવી લેવાનો છે. આ પાવડર બની ગયા પછી તેને હવાચુસ્ત બરણીમાં ભરી લો અને રોજે રોજ વહેલી સવારે 1 ગ્લાસ નવશેકા દૂધમાં 1 ચમચી જેટલો પાવડર ઉમેરી બરાબર રીતે હલાવી અને આને શરૂ કરી દો. મિત્રો, થોડા જ દિવસોની અંદર જો આ તમામ પ્રયોગો કરી લેશો તો ગેરંટી સાથે કહું છું, જળમૂળમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો, ત્યાર પછી આગળ વાત કરવા જઈએ તો વિડીયોના અંતમાં હું તમને લોકોને આખા દિવસનું એક એવું રૂટીન સૂચવવા જઈ રહ્યા છું કે જેનું પાલન કરી લેશો તો માત્ર પગની સમસ્યાઓ, પગની જકડાયેલી નસોની સમસ્યાઓ નહીં, પણ તેની સાથે સાથે આખા શરીરની કોઈ પણ પ્રકારની બીમારી હશે તે જળમૂળમાંથી દૂર થઈ જશે. કદાચ એવું પણ લાગશે કે આ ઉપાય વારંવાર શા માટે સૂચવો છો, તો મિત્રો તમને જણાવી દઉં કે આ રૂટીનને એકવાર આગલા અમુક સમય માટે ફોલો કરી લો. ગેરંટી સાથે કહું છું, શરીરમાં એવા જબરજસ્ત ફેરફારો થશે કે તમે લોકો આ રૂટીનને છોડી જ નહીં શકો. હવે જણાવી દઉં તો મિત્રો, સૌથી પહેલાં તો તમારે લોકોએ કરવાનું છે એ કે વહેલી સવારે ઉઠવાનું છે 5 થી 6 વાગ્યાની વચ્ચે. હવે વહેલી સવારે ઉઠ્યા બાદ વાસી મોઢે તમારે લોકોએ પાણીને, પીવાનું પાણી છે તેને ગરમ કરવાનું છે અને નવશેકું રહે ત્યારે તેમાંથી 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ કે 4 ગ્લાસ સુધી પાણી પી શકો છો. એ તમારી ક્ષમતા પર આધાર રાખે છે કે તમે કેટલું પી શકો છો. વધુમાં વધુ 4 ગ્લાસ સુધી પાણી પી લેવાનું છે. ત્યાર પછી ફ્રેશ થઈ અને ઘરની આજુબાજુમાં ક્યાંય ખુલ્લું વાતાવરણ હોય તો ત્યાં તમારે લોકોએ જવાનું છે અને ત્યારબાદ એક લટાર મારી આવવાની છે, આંટો મારી આવવાનો છે. હવે ઘરે આવ્યા પછી તમારે લોકોએ યોગા મેટ લેવાની છે. હવે યોગા મેટ ન હોય તો ઘરમાં રહેલી કોઈ પણ ચાદર છે તે પણ લઈ શકો છો, તેને પાથરી દેવાની છે. પણ કઈ જગ્યાએ, તો ઘરમાં કોઈ પણ ખુલ્લી જગ્યા કે જેમાં તમારા ઘરનું ફળિયું હોઈ શકે, ઘરની બાલ્કની હોઈ શકે, ઘરની અગાસી હોઈ શકે, એમાંથી કાંઈ પણ ન હોય તો તમે લોકો ઘરની આજુબાજુમાં રહેલો બગીચો છે ત્યાં પણ આ વસ્તુ કરી શકો છો. પાથરી અને ત્યારબાદ તેના પર બેસી જાઓ. હવે તમારે લોકોએ 10 થી 15 મિનિટ સુધી આ ખુલ્લા વાતાવરણની અંદર અનુલોમ વિલોમ કરવાના છે અને 10 થી 15 મિનિટ સુધી તમારે લોકોએ કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવાના છે. મિત્રો, આનાથી તમારા શરીરને જબરજસ્ત રીતે ફાયદો થવા લાગશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો હવે આ રૂટીન કર્યા પછી તમારે લોકોએ અમુક ચોક્કસ પ્રકારના આસનો પણ કરવા જોઈએ કે જેમાં તિતલી આસન છે, ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, પવન મુક્તાસન છે. આ ઉપરાંત જો તમને લોકોને ડાયાબિટીસની સમસ્યા રહેતી હોય તો તમારે લોકોએ ચોક્કસથી મંડુકાસન જેવા આસનો પણ કરવા જોઈએ. આનાથી ફાયદો થશે. જો તમારું શરીર બરાબર રીતે સાથ આપી રહ્યું છે તો તમે લોકો ચોક્કસથી 12 થી 15 જેટલા સૂર્ય નમસ્કાર પણ કરજો, એ પણ તમારા શરીરને ફાયદો કરશે. આટલું કરી લીધા પછી હવે તમારે લોકોએ અડધીથી પોણી કલાક પછી સવારનો નાસ્તો કરી લેવાનો છે. સવારનો નાસ્તો મિત્રો ક્યારેય પણ તમારે છોડવાનો નથી, એને ચોક્કસથી કરી જ લેજો. હવે ત્યાર પછી આગળની વાત કરવા જાઉં તો સમય આવે છે બપોરનો. મિત્રો, આ 2 ભોજનની વચ્ચે જો ક્યારેય ભૂખ લાગે તો તમારે લોકોએ કંઈ આડીઅવળી વસ્તુઓ ખાવાને બદલે થોડું ગરમ પાણી પીવાનો આગ્રહ રાખજો. તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક રહેશે. હવે મિત્રો આગળ વાત કરવા જાઉં તો બપોરના ભોજન કરતાં પહેલાં તમારે લોકોએ સૌથી પહેલાં તો એક નાની વાટકી ભરી અને સલાડ લેવાનું છે, સલાડ ખાવાનું છે કે જેમાં ઋતુ અનુસારનું તમે લોકો કોઈ પણ સલાડ છે તે લઈ શકો છો, જેમાં કાકડી છે, મૂળા છે, બીટ છે, ગાજર છે, કોબી છે કે અન્ય કોઈ પણ તમને ભાવતું સલાડ છે તેનું સેવન કરવાનું છે. તેમાં જરૂરી મરી મસાલાઓ પણ તમે છાંટી શકો છો, તે તમને વધારે ટેસ્ટી લાગશે અને પચવામાં પણ સરળ બની જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હવે બપોરના ભોજનમાં તમારે લોકોએ ફરતું ભોજન લેવાનું છે. એટલે કે રોજે રોજ ઘઉંની રોટલી ન ખાવાને બદલે તમારે લોકોએ બાજરો છે, મકાઈ છે, જુવાર છે, જવ છે, રાગી છે, આવી વસ્તુઓમાંથી બનેલા રોટલા કે રોટલીનું સેવન કરવું જોઈએ. જો એ શક્ય નથી બનતું અને તમે લોકો ઘઉંની રોટલી જ ખાઈ રહ્યા છો તો મિત્રો એટલું તો ચોક્કસ કરજો જ કે ઘઉંની રોટલી 4 રોજે રોજ ખાઈ રહ્યા છો તો તેની ક્વોન્ટિટી ઘટાડી, તેની સંખ્યા ઘટાડી અને 3 કરી દેવાની છે અને તેની સામે તમે જે 1 વાટકી જેટલું શાક ખાતા હતા તેને બદલે એ શાકની માત્રા ડબલ કરી દેવાની છે. એટલે હવે 2 વાટકી જેટલું શાક ખાવાનું છે. આ ઉપરાંત મિત્રો રોજે રોજ જો શક્ય હોય તો આ ભોજનની સાથે તમારે લોકોએ બપોરના સમયે 1 વાટકી જેટલું દહીં અથવા તો 1 ગ્લાસ જેટલી છાશ પીવાનો આગ્રહ પણ રાખવો જોઈએ. તે તમને લોકોને ખૂબ જ વધારે ફાયદો કરશે. આવી રીતે ભોજન તમે પૂરું કરો. સાથે સાથે તમારી ભોજનની થાળી છે તે બને તેટલી રંગબેરંગી હોવી જોઈએ. રંગબેરંગીનો એવો જરાય મતલબ નથી કે તમારે લોકોએ અહીં
મીઠાઈઓથી ભરી દેવાનું છે. પણ મિત્રો અહીં મારો સ્પષ્ટ મતલબ એવો છે કે તમે જ્યારે શાકભાજી કે ફળો ખરીદવા માટે જાઓ છો ત્યારે એક બાબતનું હંમેશા ધ્યાન રાખજો કે ફળોના રંગો છે તે બને તેટલા અલગ અલગ હોય. શાકભાજી પણ જુદા જુદા રંગોના લેવા પ્રયત્ન કરજો. બસ આટલું ધ્યાન રાખશો ને એટલે તમારી થાળીમાં આવતા શાકભાજી કે ફળો છે ને તેનાથી તમારા શરીરને બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઓ તો ભોજન કરી લીધાના 10 મિનિટ પછી તમારે લોકોએ 1 ચમચી જેટલી વરિયાળી, તેમાં થોડી માત્રામાં, જો ડાયાબિટીસ ન હોય તો સાકર ઉમેરી અને સેવન કરી શકો છો. જો ડાયાબિટીસ હોય તો માત્ર વરિયાળી જ લેજો. આવું કરવાથી તમારું પાચન તંત્ર ક્યારેય નબળું નહીં પડે. ત્યાર પછી મિત્રો બપોરનો એટલે કે સાંજનો સમય આવે છે. સૌથી અઘરો સમય એટલે સાંજનો સમય. મિત્રો આ સમય મોટાભાગના લોકોને જરા પણ ભૂખનો અહેસાસ થાય ને તો તરત બજારની લારીઓ છે અથવા તો હોટલોમાં મળતો ખોરાક છે તેને સીધો જ ઓનલાઈન ઓર્ડર કરી દે છે, અથવા તો ઘણા લોકો તો પડીકાઓ જ સીધા ખોલી નાખે છે. મિત્રો આ ભૂલ જ આપણા લોકોના શરીરમાં બીમારીઓને જન્મ આપવા માટે જવાબદાર બને છે. આવું ન કરવું જોઈએ. તેના બદલામાં તમારે લોકોએ શું કરવાનું છે તો એ જણાવી દઉં. હવે આના બદલામાં તમારે લોકોએ મિત્રો વહેલી સવારે ઉઠી અને પલાળેલા જે ડ્રાયફ્રૂટ હોય છે તેને આ સાંજના સમયે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. કદાચ ઘણા લોકોને એવો પણ પ્રશ્ન થાય કે ભાઈ આટલો બધો સમય અમારી પાસે નથી રહેતો, તો મિત્રો તમે લોકો સાંજના સમયે મખાણા લઈ તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં બરાબર રીતે રોસ્ટ કરી લો, શેકી લો અને ત્યાર પછી ઉપરથી થોડું સંચળ ભભરાવી અને ખાશો તો તેની સામે સારામાં સારી વેફર કે ચિપ્સ છે તે પણ ટૂંકી પડી જશે. ત્યાર પછી મિત્રો હવે સમય આવે છે દિવસના અંતિમ ભોજનનો એટલે કે સાંજનો સમય. જી હા મિત્રો, હું રાત્રિનો સમય કહેતો જ નથી અને સાંજનો સમય કહું છું એટલા માટે કારણ કે આપણે લોકોએ કુદરતની ઘડિયાળ સાથે ચાલવાનું છે અને સૌથી મહત્ત્વનો આખા દિવસનો જો કોઈ નિયમ હોય ને તો એ હવે જણાવવાનો છું તે. જી હા મિત્રો, તમારે લોકોએ દિવસનું છેલ્લું ભોજન છે તેને ગમે તેમ કરી અને સાંજે 7 વાગ્યા પહેલાં પૂરું કરી લેવાનું છે. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે જેમ જેમ સૂર્યોદય થાય છે ત્યારે તમારી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને સૂર્યાસ્ત થતો જાય છે તેમ તેમ તમારી જઠરાગ્નિ પણ અસ્ત થતી જાય છે. મિત્રો આપણે આપણા દાદા દાદી કે નાના નાની કે પછી ભારતના કે ગુજરાતના ખેડૂતોને જોયા જ હશે તો આપણે લોકોને ખ્યાલ જ છે કે તે લોકો પોતાનું છેલ્લું ભોજન, સાંજનું ભોજન, આખા દિવસનું છેલ્લું ભોજન છે તેને સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ પૂરું કરી જ લેતા અને એટલા માટે તો તેમની તંદુરસ્તી જળવાઈ રહેતી. મિત્રો પક્ષીઓ પણ આવું જ કરે છે કે પોતાના માળામાં આવતા સાંજે 7 વાગ્યા પહેલાં આવી જાય છે અને પછી લગભગ મોટાભાગે કંઈ ખાવાનું પ્રિફર નથી કરતા. એટલા માટે તો તેમને કોઈ આવી જીવલેણ બીમારીઓ નથી થતી. મિત્રો તમે પણ આ કરો. સાથે સાથે સાંજનો ખોરાક છે તેને બને તેટલો હળવો ખાવાનો આગ્રહ રાખો. એનો મતલબ તેમાં કઢી ખીચડી છે, દાળ ભાત છે, શાકભાજીનો સૂપ છે, પોહા છે કે અન્ય તમને ભાવતી કોઈ પણ વસ્તુ પણ તે પ્રમાણમાં હળવી હોવી જોઈએ. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે રાત્રે 10, સાડા 10 કે 11 વાગ્યા સુધીમાં તો આ ખોરાક પચી ગયો હશે અને ત્યાર પછીનો જે સમય છે એટલે કે રાત્રે 11થી બીજા દિવસે સવારે 6 કે 7 વાગ્યા સુધીનો સમય એ તમારા શરીરને મળશે કે જે સમયગાળા દરમિયાન તમારું શરીર પોતાની અંદર રહેલી બીમારીઓ છે તેને સંપૂર્ણપણે પોતે જાતે જ રિપેર કરવા લાગશે. એક પ્રકારે ઉપવાસ જેવો જ ગાળો થઈ ગયો. માટે આ નિયમોને ફોલો કરશો, અનુસરશો તો ગેરંટી સાથે કહું છું પગની દબાયેલી નસો, પગનો દુખાવો તો નહીં જ રહે, સાથે સાથે શરીરમાંથી મોટાભાગની બીમારીઓને પણ તે દૂર કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ કહેવાનું ભૂલતા નહીં કે તમે આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા જિલ્લા, કયા તાલુકા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.